પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ન્યૂઝીલેન્ડ પ્રવાસથી બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોમાં નવો અધ્યાય શરૂ થયો છે। ઓકલેન્ડ પહોંચતા જ ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું। ત્યારબાદ બંને વૈશ્વિક નેતાઓ વચ્ચે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં દ્વિપક્ષીય વેપાર, રોકાણ અને સંરક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ વાટાઘાટો થઈ હતી। આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે પીપલ ટુ પીપલ ચર્ચા કરવામાં આવી હતી। ત્યારે આપણી સાથે અત્યારે ન્યૂઝીલેન્ડથી સીધા જ જોડાયા છે અમારા કોરેસ્પોન્ડન્ટ જિજ્ઞા જોશી। જિજ્ઞા, વડાપ્રધાન આખરે ન્યૂઝીલેન્ડની મુલાકાતે 40 વર્ષ બાદ કહી શકાય કે ઐતિહાસિક ક્ષણ આવી છે। કેટલો ઉત્સાહ ત્યાં ભારતીયોમાં જોવા મળી રહ્યો છે અને આ પ્રવાસ કેટલો મહત્વપૂર્ણ ભારત માટે સાબિત થઈ શકે છે? મોદી, જી હા, કિયા ઓરા કહો કે કેમ છો મોદી કહો, અત્યારે ખૂબ જ હૃદયપૂર્વક ભારતીયો અહીંયા જોડાઈ રહ્યા છે અને તમે જોઈ શકો છો કે સાંસ્કૃતિક કાર્યક્રમોની શરૂઆત થઈ ચૂકી છે અને અહીંયા ચારે તરફ અત્યારે લોકો એ ઐતિહાસિક ક્ષણની રાહ જોઈને બેઠા છે કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા સંબોધિત કરશે। લગભગ 12 થી 15,000 ભારતીયોથી આ આખું સ્પાર્ક અરેના પેક થઈ ગયું છે અને ઓકલેન્ડના તમામ રસ્તાઓ અત્યારે ભારતીયો જોવા મળી રહ્યા છે। ખાસ આજનો દિવસ ઐતિહાસિક એટલા માટે છે કારણ કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફ્રી ટ્રેડ ડીલ જે થઈ છે તેને લઈને ભારત અને ન્યૂઝીલેન્ડના સંબંધો વધુ મજબૂત બનશે અને 40 વર્ષ બાદ કોઈ ભારતીય પ્રધાનમંત્રી જ્યારે આવતા હોય ત્યારે જરૂરથી આ ક્ષણ ઐતિહાસિક છે। તમે જોઈ શકો છો મારી આ તરફ કે ચારે તરફ અત્યારે ભારતીયોથી આખો સ્ટેડિયમ ખચોખચ ભરેલું છે। સ્પાર્ક અરેનામાં અત્યારે ભારતીયોનો જોમ ખૂબ ઊંચો જોવા મળી રહ્યો છે, જોશ ખૂબ જોવા મળી રહ્યો છે। હવે થોડીક ક્ષણોની અંદર જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન અહીંયા પહોંચશે અને તેઓ સંબોધિત કરશે ભારતીયોને। અહીંયા તમે જોઈ શકો છો ધીરે ધીરે એક બાય એક અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી રહી છે। શરૂઆત ભગવાન શ્રી ગણેશના નામ સાથે થઈ અને અહીંયા ભરતનાટ્યમ સાથે ભારતીય દીકરીઓએ લોકોના જોમને, લોકોના ઉત્સાહને પ્રોત્સાહન આપી રહ્યા છે અને જે રીતે અત્યારે તમે જોઈ શકો છો ચારે તરફથી આ માહોલ હું તમને બતાવવા માંગીશ કે કઈ રીતે લોકો અહીંયા આજો આખું સ્પાર્ક અરેના હાઉસફુલ જોવા મળી રહ્યું છે। અને હવે ટૂંક સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં પહોંચશે। જી ચોક્કસ જિજ્ઞા, એટલે કહી શકાય કે ત્યાં હાજર જે ભારતીયો છે તેમનામાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ એક રીતે કૂટનીતિક રીતે જોઈએ તો ત્યાં વસતા ભારતીયોની શું અપેક્ષા છે? જ્યારે 40 વર્ષ બાદ ભારતના કોઈ વડાપ્રધાન ન્યૂઝીલેન્ડની મુલાકાતે છે ત્યારે ત્યાં વસતા ભારતીયો કઈ અપેક્ષાઓ લઈને પહોંચેલા છે? વંદે માતરમ। ये मां और एकता का प्रतीक है जो हर पीढ़ी को प्रेरित। રાજકીય દ્રષ્ટિ પણ આ મુલાકાત ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કારણ કે બંને દેશો વચ્ચે જે વેપારીકરણને લઈને અત્યારે કરાર થયા છે તેને લઈને ભારત અને ન્યૂઝીલેન્ડના આ કરારને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। ફ્રી ટ્રેડ ડીલ એટલે કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આ વેપારીકરણ વચ્ચે બિઝનેસ ઓપોર્ચ્યુનિટી વચ્ચે ખાસ કરીને આઈટી સેક્ટર, ખેતી અને પશુપાલનને લઈને ન્યૂઝીલેન્ડ તરફથી ખૂબ મોટો બિઝનેસ મળી શકે છે ભારતને અને ભારત તરફથી ન્યૂઝીલેન્ડને। તો આ એક બહુ અલગ ઊંચાઈ તરફ આપ જોઈ શકો છો આ બંને સંબંધને। જી ચોક્કસ જિજ્ઞા, આભાર અમારી સાથે જોડાવા બદલ। તો આપણે જણાવી દઈએ કે જે પ્રકારે અત્યારે ન્યૂઝીલેન્ડથી અમારા સ્પેશિયલ કોરેસ્પોન્ડન્ટ જિજ્ઞા જોશી જોડાયા હતા। અત્યારે જે વિશેષ કાર્યક્રમનું આયોજન અત્યારે કરવામાં આવ્યું છે અને તેમાં ભારતીયોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। થોડી જ વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં વસતા જે ભારતીયો છે તેમને સંબોધન કરવાના છે અને તેને લઈને અત્યારે ભારતીયોમાં ખાસ જોશ જોવા મળી રહ્યો છે।